વધુ એક નબીરો બેફામ બન્યો છે। બોપલ આંબલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની। નબીરાએ અનેક લોકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે। 4 થી 5 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે। રોડ ઉપર અનેક વાહનો પણ નબીરાની અડફેટે ચડ્યા હતા। આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં વધુ એક નબીરો બેફામ બન્યો છે। બોપલ આંબલી રોડ પરની ઘટના કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। નબીરાએ અનેક લોકોને અડફેટે લીધા હતા। 4 થી 5 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે। રોડ પર અનેક વાહનો પણ નબીરાની અડફેટે આવ્યા હતા। ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા અનિતા લાઈવ જોડાયા છે। અનિતા, જણાવશો કે અમદાવાદમાં વધુ એક નબીરો બેફામ બન્યો છે। અનેક લોકોને અને અનેક વાહનોને અડફેટે લીધા હતા। શું વધુ વિગત? જે હિરેલ ફરી એક વખત જે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। બોપલ આંબલી રોડ ઉપર હિટ એન્ડ રનની આ ઘટના બની છે। હું દ્રશ્યો બતાવીશ કે હાલ એક ઓડી કાર ચાલકે બેફામ ગાડી ચલાવીને 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા અને જેમાં 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ જે દ્રશ્યો જોઈ શકો છો કે ઓડી કારના છે કે જે રીતના ગાડી જે છે તે પોતે એક ઝાડ સાથે ટકરાઈને અંદર પ્રવેશ કરી ચૂકી છે અને પૂર ઝડપે આ ગાડી ચલાવવામાં આવી હતી। આ જોઈ શકાય છે કે ગાડી નંબર GJ 18BQ6780 નંબરની આ ગાડી છે। કાર ચાલક દ્વારા જે પ્રકારે બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવ્યું હતું અને આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું, કેટલાક લોકો અત્યારે હાલ જ્યારે આ ઘટના બની હતી ત્યારે તે હાજર હતા। દ્રશ્યો જોઈ શકાય છે કે ઓડી કાર ચાલકે જે રીતના બેફામ ગાડી ચલાવી છે અને 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે। અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનાને લઈને આપણે જે સ્થાનિક જે લોકો છે તેમની સાથે જ વાત કરીશું। મહત્વનું છે કે જે પ્રકારે આખી ઘટના બની હતી તેમની સાથે જ વાત કરીશું। શું ઘટના બની હતી, તમે શું જોયા હતા અને આખી ઘટના કેવી રીતના બની હતી? આ ભાઈ ઓદીવાળા ભાઈ છે, ઇસ્કોન થી બોપલ વકીલ બ્રિજ સાઈડ આવતા હતા અને સ્પીડ હતી પણ આટલી બધી બી ફાસ્ટ નહોતી, બટ એ ફૂલ દારૂ પીધેલી હાલતમાં જોવા મળેલો હતો વ્યક્તિ, કારણ કે એને કોઈ હોશ જ નહોતા। એ આગળ આ ટાટાના શોરૂમ ની આગળથી પેલી એક ગાડીને ઠોકર મારી, પછી એક હેરિયર ને મારી, પછી નેક્ઝોન લીધી અડફેટે, એક XUV 300 લીધી, 4 ગાડી ટોટલ અને એક સફારી, 4 ગાડી, 2 ટેમ્પો અને 2 ટુ વ્હીલ, ટોટલ 8 ગાડીને હરફેટે લીધી આ ભાઈ। અને એ પછી પાછું સિગરેટ પીતો હતો અને હાલત જ ખબર નથી કે કઈ હાલતમાં છે ભાઈ। અચ્છા, તમે જયારે જોયું, તમે અહીંયા હાજર હતા, કેવી પરિસ્થિતિ હતી? લોકોની જેને અડફેટે લીધા તેમની કેવી સ્થિતિ હતી? સ્વાભાવિક વસ્તુ છે મેડમ કે ભાઈનો માહોલ જોઈએ, તમે 8 ગાડીને હરફેટે લ્યો બરોબર છે, સવારે 7:30 નો ટાઈમ બધાને ઓફિસે જવાનું હોય, ટ્રાફિક વાળા સમયમાં તમે એટલા બધા લો તો ટ્રાફિક જામ થઈ ગયા અને બધા એક બે બેનોને તો દવાખાને લઈ ગયા છે 108 માં, બરોબર છે, લાગેલી હાલતમાં છે। સ્થિતિ હતી લોકોની? લોકો ડરી ગયા હતા, બધા શોરૂમ વાળાને આવી ગયા હતા, નીચે ઘણી ગાડી પાર્કિંગમાં પડી હતી, એમને પણ લઈ લીધી, બધા ડરી ગયા। અમારી પાસે વિડીયો પણ ઉપલબ્ધ છે, તમને આપશું। લોખંડનું એંગલ સ્થાનિક લોકો છે જે અહીંયા હાજર હતા જયારે આ ઘટના બની હતી, પરંતુ આ જે દ્રશ્યો અત્યારે ગાડીના જોઈ શકાય છે, ઓડી કાર ચાલક નશાની હાલતમાં એવું સ્થાનિકોનું કેવું છે, કારણ કે તે જયારે એક્સિડન્ટ કરીને બહાર નીકળ્યો હતો ત્યારે તે નશાની હાલતમાં હતો અને બહાર નીકળીને તે સિગરેટ પી રહ્યો હતો કે કઈ ઘટના નથી બની। ફરી એક નબીરાનો પર્દાફાશ થઈ રહ્યો છે, જે રીતના નશાની હાલતમાં દૂધ થઈને પોતાની પાસે જે લક્ઝુરિયસ ગાડી હોય તે બેફામ ચલાવીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય તે પ્રકારની ઘટના બની છે। એક દહેશતનો માહોલ છે। આ ઓડી જે ગાડી, જે ચાલકની આ ગાડી જે છે, જે દશા જે જોવા મળી રહી છે, સાથે જે 7 થી 8 વાહનોને અડફેટે લઈને આવી રહ્યો હતો, કેટલાક લોકોમાં એક દહેશત ચોક્કસ જોવા મળી હતી। ભાઈ, ખાસ તો જયારે આવી રહ્યો તો તમે ક્યાં હતા, શું જોયું તમે? અમે પાછળ આવી રહ્યા હતા મેડમ, અને જો આ એંગલ લોખંડનું ન હોત ને તો કદાચ ને એ શોરૂમમાં ગાડી ઘાલી જાય, બરોબર છે। ગાડીની સ્પીડ તો એમ તો હતી જ છે, જોઈ લો એક ટાયર બી ઊંચું થઈ ગયું છે, બરોબર છે, 2 ગાડી અંદર હરફેટે લીધેલી છે, બરોબર છે। મતલબ કે આવા લોકો જે ઓડી, BMW અને મર્સિડીઝ, એને કાયદાનું કોઈ લાગતું વળગતું જ નથી, ખાલી સરકાર વાતો કરે છે। આ લોકો જે હિટ એન્ડ રન કેસ કરે છે, કા નાના માણસોથી હિટ એન્ડ રન નથી થતું, અને એનું વેચમાં બી તથ્ય પટેલે એક પોલીસ વાળા સહિત એક ટોળાને હાઈવે ઉપર ઉડારેલો હતો, એનું ક્યાં ચિત્ર જ ન થયું, 1 મહિનાથી પછી એ પિક્ચર જ ઓલાઈ ગયું છે, બરોબર છે। તો આ નાના માણસોની કોઈ વેલ્યુ જ નથી, કિંમત ની। આમાં બધા ઠોકાણા છે, આ બધા મજૂરી આવે છે અત્યારે શોરૂમમાં, બરોબર છે। નાના માણસોની ગાડીઓને કચરી નાખી, જેનો ખર્ચો કોણ આપશે મેડમ? હાલો, 4 વ્હીલ વાળા તો ઇન્સ્યોરન્સ હોય, આ 2 વ્હીલ વાળા બિચારા છે એના નોકરી કરે 10-15 હજારમાં સ્ટાફમાં ટાટામાં, એમનું શું થશે?
બહેનોની ગાડી અડફેટે લીધી એ દીકરીઓ લગભગ તો વહી જ જાતે, તો એને ઠોકર જ એને ક્રોસ જ લાગી છે. અફસોસ નથી, એ માણસને કઈ અફસોસ તમે નથી. વાત કરી હતી માણસ જોડે. હા, મેં બહાર જોયું. અમારી પાસે વિડીયો પણ ઉપલબ્ધ છે, અમે તમને ન્યૂઝ ચેનલ આપી દઈશું. અમારી પાસે ઉપલબ્ધ અચ્છા, છે. જોયું એક વાહન ચાલક, જે કહી શકાય ઓડી કાર ચાલક લક્ઝુરિયસ ગાડી લઈને આવી, તો આ સ્થાનિક લોકોની વાત છે. જેણે વ્યક્તિ સાથે વાત કરી તેને કોઈ અફસોસ નથી, સિગરેટ પી રહ્યો હતો અને જે પ્રકારે તે બેફામ બની રહ્યો હતો. એક તરફ પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હિટ એન્ડ રનની ઘટના જે સતત વધી રહી છે, જે લોકોમાં રોષ છે, કારણ કે લક્ઝુરિયસ ગાડી લઈને નબીરાઓ નીકળે છે અને લોકોને જે સામાન્ય જે લોકો જે પોતાના વાહન ઉપર આવતા હોય છે તેઓને અડફેટે લે છે. કેટલાક માતા પિતા પોતાના લાડકવાયા ગુમાવી દે છે, જે પોતાના બાળકો, પરંતુ તેઓને સજા નથી મળતી અને એક રોષ અત્યારે હાલ ચોક્કસ લોકોમાં જોવા મળી રહ્યો છે. પોલીસ ઘટના સ્થળે તો પહોંચી ગઈ છે, જે કાર ચાલક છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને ઓડી કાર ચાલકને હાલ તો પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને અટકાયત કરી છે. આ ઘટનાની અંદર કોઈ જાનહાની થઈ નથી, પરંતુ 7 થી 8 જેટલા વાહનોને અડફેટે લઈને એક આતંક ચોક્કસ બનાવવામાં આવ્યું છે. જી જી અનિતા, માહિતી બદલ આપનો આભાર.